જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફતેગંજ પોલીસમાં મથકે નોંધાયેલી એફઆઈઆર પ્રમાણે આ ઘટના તારીખ 8મી જાન્યુઆરીએ બપોરના 12 થી 3 વાગીને 30 મિનિટ વચ્ચે નવાયાર્ડ વિસ્તારમાં આશાપુરી વિસ્તારના એક મકાનમાં બની હતી। ભોગ બનનાર કિશોરી ટ્યુશન ક્લાસીસની ઇન્ક્વાયરી કરવા માટે ફરી રહી હતી ત્યારે આરોપી હર્ષિત મેકવાને ભોગ બનનારને પોતાના ઘરે લઈ ગયો હતો। મોબાઈલ ફોન કરીને મિત્ર જોન્ટી પરમારને પોતાના ઘરે બોલાવી લીધો હતો। બંને આરોપીઓ દ્વારા પીડિતા સાથે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો। આરોપી હર્ષિત મેકવાન તેમજ જોન્ટી પરમારનું કસ્ટોડિયલ ઇન્ટરોગેશન કરવા માટે ફતેગંજ પોલીસે અદાલત પાસેથી 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવ્યા હતા। રિમાન્ડનો સોમવારે છેલ્લો દિવસ હતો। એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં પીડિતા અને આરોપીઓ વચ્ચે ઓળખ પરેડ યોજવામાં આવી હતી જેમાં પીડિતાએ આરોપીઓને ઓળખી બતાવ્યા હોવાનું જાણવા મળ્યું છે। જે બાળકી જે રીતે આ આખી ઘટના શરૂઆત થઈ।